ગુજરાતનું સિદ્ધપુર શહેર એટલે પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી સરસ્વતી નદીને કિનારે વસેલું શહેર. અંબાજી પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળતી અને કચ્છના નાના રણમાં સમાતી પવિત્ર સરસ્વતી નદીને કાંઠે આવેલું આ નગર બિંદુ સરોવર અને અનેક નાના મોટા મંદિરોનું નગર છે. સમગ્ર ભારત વર્ષમાં માતૃગયા તીર્થ તરીકે જેનો મહિમા ગવાય છે તેનું એકમાત્ર આ નગર. હાલના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ વર્ષ 2005માં આ સ્થળે 3 નદીઓ સાબરમતી, સરસ્વતી અને મા નર્મદાના સંગમનો સંકલ્પ સાકાર કર્યો. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નદીના નવસર્જનનો નિર્ધાર કર્યો અને આકાર પામ્યું એક સરોવર. લોકમાતા નદી એટલે વાત્સલ્યનું વહેણ, જેનું સ્નેહાળ સ્વરૂપ આપણને હીરાબાના સ્વરૂપમાં પ્રતીત થાય છે. જેમના પુત્રરત્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મયોગથી સમગ્ર દેશ વિકસિત રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ થયો છે, ત્યારે આ સરોવરનું નામકરણ હીરાબાના પુનિત નામ પર થયું છે, જે ગૌરવની બાબત છે. રાજ્ય સરકાર દ્વારા વિશાળ સરોવરનું થયું નિર્માણ, જેને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજ તારીખ 17 સપ્ટેમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિને હીરાબા સરોવર તરીકે લોકાર્પિત કર્યું. માતૃશક્તિને આપ્યું અનેરું સન્માન.